ધોરણ 5, વયમર્યાદા 10 થી 12 વર્ષ, વિષય સમાજ વિદ્યા, વિષય વસ્તુ રામાયણ નામના મહાકાવ્યમાંથી કૌટુંબિક સ્નેહ અને ત્યાગના આદર્શો. પાઠનો એકમ શ્રી રામ ભરત મિલન. ખાસ વિશેષતા ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો, રામાયણની કથા અને એમના પાત્રોથી ફલિત થતા જીવન મૂલ્યો આત્મસાત કરે. અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. ચાલો બાળકો, આજે આપણે નીચેના મુદ્દા પરથી પાઠ શીખીશું. પાઠનો પરિચય, પાત્ર પરિચય, વાર્તા ચિત્ર, સારાંશ. ત્યારબાદ મૂલ્યાંકન કરીશું. ચાલો બાળકો, આપણે સૌ પ્રથમ પાઠનો પરિચય મેળવીએ. આ પાઠમાં અયોધ્યાના રાજા દશરથના રઘુકુળના કૌટુંબિક સ્નેહ, ત્યાગની ભાવનાના આદર્શો, ભાઈ ભાઈ વચ્ચેનો ગાઢ પ્રેમ તથા સત્ય, ધર્મ, નીતિ વગેરેની સચોટ માહિતી પૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે. ચાલો હવે પાઠમાં આવતા પાત્રોનો પરિચય મેળવીએ. રાજા દશરથ અયોધ્યામાં રઘુકુળ વંશના રાજા હતા. કૌશલ્યા દશરથ રાજાની મહારાણી અને રામની માતા. સુમિત્રા દશરથ રાજાની રાણી અને લક્ષ્મણ તેમજ શત્રુઘ્નની માતા. કૈકેયી દશરથ રાજાની રાણી અને ભરતની માતા. વશિષ્ઠ ઋષિ તે દશરથ રાજાના કુળગુરુ હતા. શ્રીરામ દશરથ રાજાના સૌથી મોટા પુત્ર. સીતા જનક રાજાની પુત્રી અને શ્રીરામના પત્ની. ભરત દશરથ રાજા અને કૈકેયીના પુત્ર. લક્ષ્મણ દશરથ રાજા અને સુમિત્રાના પુત્ર. શત્રુઘ્ન દશરથ રાજા અને સુમિત્રાના નાના પુત્ર. મંથરા કૈકેયી રાણીની દાસી. સુમંત દશરથ રાજાના મંત્રી. ચાલો હવે શ્રીરામ અને ભરતના મિલન પ્રસંગની વાર્તા સાંભળીએ. અયોધ્યા નામે એક નગરી હતી. ત્યાં રઘુકુળના રાજા દશરથ રાજ્ય કરતા હતા. તેમને 3 રાણીઓ હતી અને 4 પુત્રો હતા. એક વખત દશરથ રાજા યુદ્ધમાં ખૂબ ઘવાયા અને મૂર્છા પામ્યા. ત્યારે આવા ઘોર સંગ્રામ વચ્ચે રાણી કૈકેયી રણક્ષેત્રની બહાર લઈ ગયા અને રાજાનું રક્ષણ કર્યું. રાજાએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. રાણીએ ભવિષ્યમાં ઈચ્છા થાય ત્યારે વરદાન માગીશ એમ કહ્યું. દશરથ રાજા વૃદ્ધ થયા એટલે શ્રી રામચંદ્રને રાજગાદી સોંપી પોતે વનમાં તપ કરવા જવા ઈચ્છા કરી છે. તે વખતે કૈકેયીની દાસી મંથરા કૈકેયીને ઉશ્કેરે છે. પેલા 2 વરદાન માગવાનું કહે છે. કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને દશરથ રાજા પાસે 2 વરદાન માગે છે. મારા પુત્ર ભરતને રાજગાદી મળે અને બીજું વરદાન શ્રીરામ 14 વર્ષ વનમાં જાય. આ 2 વરદાનથી દશરથ રાજાને ખૂબ આઘાત લાગ્યો, પણ પોતે વચનથી બંધાયેલા હતા. પણ રઘુકુળની પરંપરા હતી કે પ્રાણ જાય પણ વચન ન જાય. પિતાનું વચન પાળવા શ્રીરામ વનમાં જવા તૈયારી કરે છે. સીતાજી રામની સાથે જવા તૈયાર થાય છે. શ્રીરામ સીતાની સેવા કરવા લક્ષ્મણ સાથે જાય છે. દશરથ રાજા શ્રીરામના વિયોગથી મૃત્યુ પામ્યા. શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી વનમાં ગયા પાછળ દશરથ રાજા મૃત્યુ પામ્યા ત્યારે ભરત મોસાળમાં હતા. રાજસભા મળી અને દૂતો સાથે સંદેશો મોકલી તરત જ ભરતને બોલાવે છે.
ભરત અયોધ્યા આવ્યા પછી પિતાના મૃત્યુના અમંગળ સમાચાર મળ્યા. તેમને ખૂબ આઘાત લાગ્યો અને માતા કૈકેયીને ઠપકો આપે છે. આપણા કુળમાં સૌથી મોટો પુત્ર જ રાજા બનશે. અધર્મથી મળેલા રાજ્યનો હું કેમ કરીને સ્વીકાર કરું? મારી માતાએ પાપ કર્યું છે. હું વનમાં જઈ શ્રી રામને સમજાવીને પાછા લાવીશ. એમણે સુમંતને સેના તૈયાર કરવાનું કહ્યું. તેઓ વશિષ્ઠ ઋષિ, ત્રણેય માતાઓ રાજ્યાભિષેકની બધી સામગ્રી લઈને વનમાં જાય છે. શ્રીરામ, સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટ પર્વત ઉપર પર્ણકુટી બાંધીને રહેતા હતા. પર્વતની શોભા અને સૃષ્ટિના સૌંદર્ય વચ્ચે આનંદથી દિવસો પસાર કરતા હતા. લક્ષ્મણ આકાશમાં ધૂળ ઉડે છે. ચારે દિશામાં કોલાહલ સંભળાય છે. હાથીના ઝુંડ નાસભાગ કરી રહ્યા છે. તો લક્ષ્મણ, કોઈ ઝાડ પર ચડીને જો, આ શાનો કોલાહલ છે? લક્ષ્મણ એક સાલ વૃક્ષ ઉપર ચડીને ચારે બાજુ જુએ છે. તેને ભરત અને તેની સેના નજરે પડે છે. લક્ષ્મણ ક્રોધમાં આવી શ્રીરામને કહે, આપણો વધ કરવા સેના સાથે ભરત આવી રહ્યા છે. ભાઈ લક્ષ્મણ, શાંત થા. ભરતને કડવા વેણ ના કહીશ. તેને હું બરાબર ઓળખું છું. ભાઈ શત્રુઘ્ન, તું વનમાં ફરી વળ અને તેઓને શોધી કાઢ. જ્યાં સુધી હું તેઓને જોઉં નહીં ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. શત્રુઘ્ન એક સાલ વૃક્ષ પર ચઢીને જુએ છે તો ધુમાડાના ગોટા દેખાય છે. ભરત તે દિશામાં જાય છે. થોડી વારમાં પર્ણકુટી પાસે આવી પહોંચે છે અને બંને ભાઈઓ ભેટી પડે છે. ભાઈ, પિતા ક્યાં છે? પિતા કુશળ તો છે ને? તું એમની સેવા કરે છે ને? ત્રણેય માતાઓ કુશળ છે ને? શ્રીરામની વાત સાંભળી ભરતે દુઃખી સ્વરે પિતાજીના મૃત્યુના સમાચાર કહ્યા. સમાચાર સાંભળી શ્રીરામને ખૂબ આઘાત લાગ્યો. પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી મંદાકિની નદી કાંઠે ગયા અને સ્વર્ગસ્થ પિતાને જલાંજલિ આપી પાછા ફર્યા. મોટા ભાઈ, હું તમારો દાસ છું. મારી માતાએ પાપ કર્યું છે. આજે જ તમારો રાજ્યાભિષેક કરું. જે કંઈ બન્યું તેમાં તારો જરા પણ દોષ નથી. માતા પિતાના વચનનું પાલન કરવું જોઈએ. શ્રીરામને મનાવવા ભરતે લાખ વાના કર્યા, પણ શ્રીરામ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. ભરત અયોધ્યાથી 2 રત્નજડિત પાદુકા લાવ્યા હતા. તેના પર શ્રીરામને ઊભા રાખ્યા અને ભરતે પાદુકાઓની પ્રદક્ષિણા કરી. પછી પાદુકાઓ લઈ ભરત રથમાં બેસી વિદાય થયા. વિદાય વેળા માતાઓ પણ ગદગદ બની. શ્રીરામ પણ માતાઓને પ્રણામ કરી આંસુભીની આંખે પર્ણકુટીમાં જતા રહ્યા. ભરતજી અયોધ્યા પાછા આવ્યા તો ખરા, પણ રાજગાદી સ્વીકારવા એમનું મન માનતું ન હતું. એટલે ભરતજી શ્રીરામની પાદુકાઓ લઈ નંદીગ્રામ ગયા અને પાદુકાઓની પૂજા કરી સિંહાસન પર પાદુકાઓની સ્થાપના કરી શ્રીરામ વતી રાજ્ય કર્યું. ચાલો હવે આ પાઠ પરથી આપણને શું શીખવા મળ્યું તેનો સારાંશ જોઈએ. ભાઈ ભાઈ વચ્ચે ગાઢ અને નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. અધર્મથી મળતી વસ્તુનો સ્વીકાર ન કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના વચનનું પાલન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. નાનાઓએ મોટાઓની સેવા કરવી જોઈએ. ચાલો બાળકો, હવે આપણે પાઠને આધારે મૂલ્યાંકન કરીએ.
આ પાઠના લેખક ભીમાણી પ્રકાશભાઈ રવજીભાઈ. ઓઢવ ગુજરાતી શાળા નંબર 1. વર્મા શિવકુમાર રામસેવક, અમરાઈવાડી હિન્દી શાળા નંબર 9. આ પાઠના સહાયક બ્રહ્મક્ષત્રિય બળદેવ આર, બીજલ જાની.